સુરતમાંથી ફરી એક વખત દીક્ષા રોકવા પિતાની કોર્ટમાં અરજી. 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા ફેમિલી કોર્ટમાં અરજી કરવામાં આવી. પતિ પત્ની ઘરકંકાસને લઈ અને અલગ રહે છે. 7 વર્ષની દીકરી માતા સાથે પિયરમાં રહેતી હતી. પિતાની જાણ બહાર માતાએ દીકરીની મુંબઈમાં દીક્ષા નક્કી કરી દીધી છે. 8 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈમાં 63 દીક્ષાર્થીઓમાં સૌથી નાની સુરતની બાળકીની પણ દીક્ષા છે. પિતાએ દીકરીને વકીલ અથવા ડૉક્ટર બનાવવી છે. આગળ 22 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી આ મામલે હાથ ધરાશે. નિયમ મુજબ પિતા અને માતા બંનેની સંમતિ હોય તો જ દીક્ષા લઈ શકાય છે. પિતાએ ફેમિલી કોર્ટ સુરતની અંદર અરજી કરી છે. 7 વર્ષની દીકરી એટલે બહુ નાની ઉંમરની દીકરી છે. જય શાસનની અંદર દીક્ષાને ખૂબ જ માન આપવામાં આવેલું છે, પરંતુ પિતાની જ્યારે સંમતિ નથી, ઈચ્છા નથી, દીક્ષા આપી શકાય છે, પરંતુ બંને માતા પિતાની બંનેની ઈચ્છાની સંપૂર્ણ જરૂર હોય છે. આ કેસની અંદર ત્યારે પિતાએ વિરોધ કર્યો છે અને સુરત ફેમિલી કોર્ટની અંદર બાળક દીક્ષા ના લે સ્ટે લેવા માટે અરજી કરેલી છે. બાળકની 8/2ના રોજ મુંબઈ મુકામે દીક્ષા યોજાવાની છે, જેથી આ દીક્ષા ના થાય. અને પિતાને મુહૂર્તની અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને પિતા ગયેલા પણ નથી, કારણ કે તેમની ઈચ્છા ન હતી. બાળકની પૂરતી ઈચ્છા છે કે બાળક ભવિષ્યમાં ભણી અને સારી વકીલ કે ડોક્ટર બને, પરંતુ બાળકને 1 ધોરણ સુધી અભ્યાસ કરી આવીને ઉઠાવી લેવામાં આવેલી છે, જેથી તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટની અંદર સ્ટે લેવા માટે હાલની અરજી કરવામાં આવેલી છે. બાળકીને તેમને આગળ અભ્યાસ કરાવવો છે અને પછી આગળનું ભવિષ્ય તે નક્કી કરવા માંગે છે, પરંતુ પિતાને અરજદારના ભાઈ એટલે કે માતા દ્વારા એના ભાઈ દ્વારા અનેક ધમકીઓ મળવામાં આવે છે કે જો દીક્ષાની અંદર તમે વચ્ચે આવશો તો પછી તમારું આગળ શું થાય છે તે ખબર નહીં પડે, જેથી પિતાએ ગભરાઈ છે સુરત પોલીસ કમિશનરની અંદર પોતાની સિક્યુરિટી અને સેફટી માટે અરજી કરેલી છે. બાળક જ્યારે પિતાનું એવું કહેવું છે કે બાળક ઘરની અંદર હોય છે ત્યારે તેને બધા જ પ્રકારના મોજ શોખ છે, પરંતુ તેના મોજ શોખ પર એક તડાપ મારી પત્ની મારી રહી છે. બાળકને ટીવી જોવાની પણ ઈચ્છા છે, બાળક મોબાઈલની અંદર પણ જોવે છે, બાળક નીચે રમવા પણ અન્ય બાળકો સાથે જાય છે. ત્યારે આ બધી વસ્તુથી બાળકને સતત રૂમની અંદર રાખી અને ધર્મનું ભણાવવા માટે ખૂબ જ દબાણ ઊભું કરતી આવેલ છે. એટલે પિતા એવું ઈચ્છે છે કે તેનું જે બાળપણ છે એને ખીલવા દે, થોડીક ઉંમર મોટી થાય પછી દીક્ષા આપે. ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને અત્યારે વેકેશનના સમયની અંદર તેને મૂકી દેવામાં આવેલી છે. નિયમ શું છે? નિયમ એવો છે કે જ્યારે બંને પક્ષકારોની સંમતિ હોય ત્યારે દીક્ષા આપી શકાય, પરંતુ પિતાની બિલકુલ ઈચ્છા નથી કે હાલના તબક્કે મારી દીકરી મારાથી અલગ થઈ અને દીક્ષા લે. આ જીતને લઈ અત્યારે માતા તે પિતાથી અલગ થઈ ગયેલી છે અને માતાની એક જીત છે કે તમે મારી દીકરીને દીક્ષા આપવા દેશો તો જ હું તમારા ઘરમાં પરત આવીશ, ને હું અન્ય સ્ત્રીને બક્ષેલા કેસની અંદર ફસાવી દઈશ. જે માતા છે તેના ભાઈના બંને દીકરાઓ દીક્ષા લઈ લીધેલી છે, જેથી દીકરીને એક નાનો ભાઈ પણ છે 5 વર્ષનો, તેને પણ ભવિષ્યમાં દીક્ષા આપી અને બેન પણ ચાલી જવા માંગે છે, જેથી પિતા અત્યારે બાળકોને નહીં આપવા માટે વિરોધ કરી રહ્યા છે. ચુકાદો જે સેન્સિટિવ ઉંમર છે એટલે અમે એવી આશા રાખીએ છીએ કે નામદાર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે. પોલીસની અંદર અરજી એ પ્રકારની છે કે ધમકીઓ આપવામાં આવી છે. પિતાની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, જેથી તે કોઈ જગ્યા પર પહોંચી ના શકે તે આશયથી અનેક રીતે મોટા માથા ભારે વગ ધરાવતા લોકો દ્વારા પણ દબાણ ઉભું કરવામાં આવ્યું. હા, એવી જ્યારે માતા દ્વારા ધમકી આપવામાં આવેલી હતી કે જો દીક્ષા નહીં આપવા દો તો તમને 498 સ્ત્રી પ્રતિબંધ ધારા અધિનિયમ હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અનેક કેસોની અંદર ફસાવી દેશે.